પેલ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ. કેમ થયું અત્યારમાં પેટમાં દુખતું હતું? અત્યારમાં તો પેટમાં દુખતું હતું ને રાત્રે નિંદર ન થાય. રાત્રે હું 2 વાગ્યા લગી થઈ ગઈ. કેમ? એક તો આખો દી કામ કર્યું હોય, પાર્સલ નું ની બધું હોય ને રાત્રે એવી નિંદર આવે તમે એવા નાખોરો ઢવડો મેં કીધું કાંઈ ઉપાધિ છે. લે કઈ અવાજ ન આવ્યો હોય ખોટું બોલમાં. સાચો અવાજ આવતો હતો. શૂટિંગ લઈ લે વ્લોગ માં. એવા નાસ્કોરા ઢવડતા હતા તમે. તો પછી હું મૂંગો ફોન જોઉં, બીજું હું શું કરું? રાત્રે 2 વાગે મારું કોને શું કેવું? અરે હું જાગતી હતી કમસે કમ 12 વાગ્યાની હો. નીંદર ચડી ગઈ હતી મસ્ત, તમારી હારો ઉડી ગઈ. પછી નીંદર ઉડી ગઈ મારી તે સીધી 12 ઉડી નીંદર. પછી 2:30-3 થયા તોય નીંદર નો આવે. ઓહો એવું થઈ ગયું હાલો. અત્યારે એટલી ઊંઘ થાય પછી તો નહીં થાય. અત્યારે તો વિશાલ કે એટલી તો થાય છે. મારી માટે રોટલીના બટકા છે વગર. હા હો મસ્ત એકદમ ચકાચક બટકા વઘારી દઉં. ખાટી બહાર પડી છે. હાંજી તો બહાર પડી છે જમજો ગોતું છું. અરે પેટમાં દુખવા માંડ્યું તો તે બટકા વઘારવાનું મન નહોતું થતું. અત્યારે વળી પાછું સારું થઈ પેટમાં દુખતું હતું તો રોવાઈ ગયું થોડું. કાંઈ નહોતું હજી ભાખરી લોટ મેં બાંધ્યો મસ્ત, ચા મૂકી દીધો, મારું દૂધ પીવાઈ ગયું, ભાખરી બની ગઈ. પછી ખબર છે વિશાલ પાસે ગઈ ને અંદર બોલાવા અને પેટમાં દુખે ક્યાંય રહી ન હતો. તમારા મમ્મી પપ્પા આવશે? હા હો. મમ્મીને તો નાસ્તો કરવો નથી. કેમ? એમને ડાયટ ફોલો. કાલ તો બિચારા ઈ થાકી ગયા તો વિશાલ રાત્રે. મને લાગતું તો એ કીધું કારણ કે કન્ટિન્યુ એમથી બેહાતું નથી એટલું બધું. એટલે બેસીને આપણે બધું લોટનું કામગીરી પતાવી, પછી બધું વીણું અને બધું ઝાટકું ને ચાળ્યું ને એ બધું વાર લાગે ને. વાર લાગે ને. વિશાલ તમારા ફોન નું કવર પીળું થઈ ગયું. આપણે પછી છે ને બે મારા બર્થડે દી હું આપણે કઈક નવરા થાય ને પછી બાપુ માંથી બધા માંથી તમે મસાલામાંથી નવરા થઈ જાવ. મારા મસાલા સીઝન પૂરી થાય ને પછી કપડાના કવર બે ફેરવવાનું છે. પાકું આપણે બે શોપિંગ કરવા જાવું કપડાની હોટેલ અને કવરની હોટેલ ફોન ના, કારણ કે બે પાસે છે આઈફોન પણ કવર જોયા હોય તો કાંઈ નહીં. એટલે કવર મસ્ત લેવા છે. ભલે આપણે ઓનલાઈન કરતા એટલે એટલું તો ખરાબ થાય ને ભાઈ. એટલે જ ને મારે લાલ થઈ ગયું છે ઓલી બાંધણીમાંથી. તમે જોને કહેતા હતા કિનારી લાલ થઈ ગઈ છે. એવું છે. અત્યારે જો મસ્ત કુરમુરિયા વઘારાય છે અને ઓલ થેન્ક્સ ટુ વિશુ કે મારા કાલે મોટા બધા પાર્સલ થઈ ગયા. હવે વિચાર કરું છું કે આજ તમે છો ને તો તમારું બધું કામ બપોર બેગ પેકિંગ ને બધું પતાવી લો. આવતીકાલે મારે પેકેજિંગ માં જઈશ. હા યુએસએ નું તારા પાર્સલ તો મેં તો થઈ ગયું મારે. હવે ઇન્ડિયા ના છે તો હું ગમે ત્યારે કરી નાખું કારણ કે બધા નાના જ હોય એમ. અને ઇન્ડિયા ના જે 3 મોટા હતા એ વિશાલે કરાવી દીધા મને કાલે થઈ ગયા ને. એટલે જ ને. એટલે હવે બાકીના 5-6 જે છે એ બધા નાના જ છે વેફરો વાળા. એટલે એ તો હું મારી રીતે આરામથી કરી લઈશ. એટલે હાલો મસ્ત જો અત્યારે કુરમુરિયા વઘારાઈ ગયા છે. વિચાર હું થોડા કુરમુરિયા અને ભાખરી ખાઈ, તમે થોડા કુરમુરિયા અને ભાખરી ખાજો. રેડી? હાલો જો ચાય બની રેડી થઈ ગયો છે. મસ્ત નાસ્તો કરી લે પેલા. आज मेरे पापा ने केवू है कि हिंदी में ही बात करने का, भाई गुजराती में नहीं चलेगा अभी आपका ब्लॉग. पापा ने काले वाड़ी से आया, मेरे को बाल क्यों ऐसे ऊंचे हो गए हैं? तो कि ऊंचे हो ही जाते हैं ना, बाल चले भी जाते हैं खेत पे. એટલે આજે મારે એમ કહેવાનું છે કે પપ્પા તમારે મારી યાર હિન્દીમાં જ વાત આપણે બાપ દીકરી બે હિન્દી બોલશું. પપ્પાને તો ફાવે, એને ફાવે જ છે. એટલે બહુ મજા આવશે સબસ્ક્રાઇબરો ને. આજ મારે આખો દિવસ એની યાર હિન્દીમાં વાત કરવાની છે. આપણો આજનો ડે એવી રીતે બોલી ન જાતી પાછી નહીં. એને હમણાં આવે એટલે હિન્દી ચાલુ કરવું કારણ કે પપ્પા આપણે બે બાપ દીકરી હિન્દીમાં જ વાત કરવાની હો. આમ લાગવું જોઈએ બધા એને એમકી ઘરમાં કે આ બે જ છે કા કેમ. સારું ચલો નાસ્તો બસ નાસ્તો કરી લઈએ. पापा आज से हम दोनों हिंदी में ही बात करेंगे. हिंदी में बात करेंगे हम तो खाएंगे रे. आपने हमें हमारी मॉम को हिंदी सिखाना है. नहीं आपने सिखाना नहीं. क्या बोले? अभी हम तीनों बाप बेटी और मम्मी हम तीनों हिंदी में ही बात करेंगे सबके साथ. विशाल भले गुजराती बोले क्योंकि हम तीनों अगर कहीं घूमने गए बाहर तो फिर हिंदी आना चाहिए ना थोड़ा बहुत. मुंबई लेके गए पापा, मुंबई नहीं गए हैं नहीं पापा कभी? मुंबई नहीं गए. मम्मी मैं 10वीं कक्षा में पढ़ा हूँ मैं. हिंदी थोड़ी आती है. थोड़ी आती है. मम्मी आपको? आपको 6 कक्षा में पढ़ती हूँ. मम्मी ने 6 कक्षा तक पढ़ाई की है इसलिए उन्हें भी थोड़ी बहुत टूटी भांगी हिंदी आती है पापा. મને હિન્દી વાંચતા કડકડાટ આવડતું. હા બહુ હિન્દી વાંચતા આવડે પણ એનું ગુજરાતી સમજાતું નથી મને. બોલતાય ન આવડે.
ઓલી ફેર સમજાય પણ 6 ધોરણ ભણે છે, પછી 6 માં છેલ્લી પરીક્ષા હોય દીધી નહોતી. ઓકે. મોટી પરીક્ષા હોય નહોતી દીધી. હા અને હિન્દી વાંચતા બહુ આવડતું હતું, પણ એનો અર્થ આમ ત્યારે તો આપણને ભાષાંતર કરાવે એ બધું આવડતું હતું. હા, હા. પણ આ કોક બોલે કે આપણે ફોનમાં આવતું હોય કે હિન્દી હા, તો હા. એનો અર્થ આવડે નહીં. આમ તમને હારું તો- મમ્મી અને હા કોઈની પાસે મેં serial હિન્દીમાં કે picture હા, જોયા એટલે. નથી. એટલે મને નથી No. એમાં સારું છે તું હિન્દી નથી શીખી નકર તો આ બાર ઠેકાણા છોડી હોત તો ક્યાંય ત્યાં પૂજી હોત અત્યારે અત્યારે મારી મમ્મી હોત અમેરિકા બેંકની મેનેજરમાં ક્યાં હોત તો હું ત્યાં મારું થોડું આ ધડો થાય તો પછી? બેંક મેનેજર ત્યાં એની પહેલા મારો તો પછી આ તો નથી ભણે એટલે મારો ધડો થયો તો પછી હા, આવું છે બધું એવું છે આપણને એટલે હવના ભાગ હોય ને હવે સાચી વાત છે વિદેશ કે અમેરિકા જવા કરતા તાર આપણો ભારત દેશ હા કોઈ નામ નહીં લેવાનો હાઓ આપણું ધ ઇન્ડિયા બેસ્ટ હાઓ ઓફ ધ બેસ્ટ ઈ તો છે આમ આપણે અત્યારે જોઈએ જો આપણે મંદિરે જવા મળે છે કે કોઈ મંદિરે જવાનું હા. ખબર છે ના રહીને આપણે ભગવાનનું ભજન થાય, આપણે ઘરનું કામ થાય હા અને બધી વસ્તુ થાય. આમ શાંતિ એક ટાઈપની શાંતિ. અને ખાસ તો પપ્પા મુંબઈ સુરત ને અમદાવાદ કરતાય શાંતિ એમ બહુ. પાછી ગુજરાત હાવ સ્વતંત્ર હા હાવ સ્વતંત્ર હાવ તમારે આપણે- બંને મુખે કામ કરી શકો બંને મુખે રહી શકો હા. ને સ્વતંત્ર રહી શકો સ્વતંત્ર. એવું હોય તો ગુજરાત હા અને આપણે No ગામડાનું tension. ગામડું, સિટીનું સિટી. હા મમ્મી એ જેવું જ ગામડું છે નથી, સિટી નો કે અમરેલી ટાઈપ નું છે આપણે એટલે ઘણા ખરા સિટી તો લોકો- ત્યાં એવું અમરેલી સિટી અલે છે. એમ નહીં, આ અમરેલી સિટીનું ઝીરો સિટી- છે, હા. તેમ નથી. હા. પણ એમ કે આપણે અહીંયા રહી છીએ, ગામડા જેવું વાતાવરણ એવું મજા છે આવે. કારણ કે અત્યારે ઘરે ઘરે બધાયની ઘરે આમ શું કહેવાય જેમ ગામડાની પ્રોસેસ થતી હોય ને એ રીતે જીવન થોડું બહુ છે હજી એમ જળવાઈ રહ્યું છે બાકી મુંબઈ ને અમદાવાદ ની ઈ લોકોની લાઈફસ્ટાઈલ જ હાવ અલગ જ થઈ ગઈ જેમ કે ભાઈ તમને કઈ જાણ ફ્લેટ મમ્મી બધાયને મેજોરિટી ફ્લેટ સિસ્ટમ એટલે નો તમે કોઈના મોઢે ભાડો કે કાંઈ નહીં અંદર અંદર રહેવાનું. હા પેકે પેક અને આપણે તો શેરીયું હોય તો બાયુને જોઈએ બાયુ બેઠ્યું હોય આપણે તો રસોડું અહીંયા છે તેમ ન લાગે કે અંદર રહી છીએ. હા, એમ. બારી ખોલે એટલે બધું દેખાય. બધું દેખાય ગામના કૂતરા ભાવે એટલે કોઈ કૂતરા નો ભાવે કાંઈ નહીં ગાય તમને જો મુંબઈમાં પપ્પા ગાય તમને જોવા ન મળે ને જેવું છે હું છે જ્યાંનું નેચરલ આખું રીતનું રહ્યું હા. અને ધંધા રીતના રહ્યા હા. અને મોંઘવારી પ્રમાણે એટલે બધાને દોડવું જ પડે હા, ઉઠીને કામ કરો તો જવું જ પડે હા. ટોટલી જનરલ લોકોને સવારે પપ્પા 8 વાગે વયું જવાનું રાતના 10 વાગે એના છોકરાને મોઢા ભાળે અને આપણે છે ને તો આ ઘણી સસ્તા છે આપણે હાઓ અને બહુ રહેવા માટે બહુ સારું વ્યવસ્થિત તો મજા આવે એવું છે એવું છે પૈસા ઓછા છે હા જીવન સારું જીવન છે. સારું છે અત્યારે ઈ જ મહત્વનું છે એની વસ્તુ નથી. અમારા હસબન્ડ હજી ગયા નથી લાગતા એ આપણે ચર્ચા સાંભળે છે અહીં બેઠા બેઠા અમારી વાતો સાંભળે છે આમ કે મને મોડું થાય છે તમે વિયા જાવ તો ફટાફટ આમ મને કે મને લેટ થાય છે બાય બાય વેલા આવજો પાછા ઘરે 10:15 થઈ ગયા છે આપણે એડિટિંગ કરીને કામ વામ કરીને કમ્પ્લીટ થઈ ગયા છે અને પપ્પા આવી ગયા છે પાછા ઘરે એનર્જી માટે એનર્જી લેવી જરૂરી છે તમારે હાટુ સ્પેશિયલ બનાવી રાખ્યું હતું પપ્પા એમાં શું છે અમુક ઉંમર થાય ને એનર્જી વધારે કરે એનર્જી વધારે ઘટે ને એમાં પાછું આવું વાતાવરણ હોય એટલે વધારે ઘટે લીંબુ શરબત માં ને એટલે કામ તો થઈ એનર્જી જાય રહે અને કામ થાય કામ થાય કામ થાય નહીં કામ નો થાય ને एनर्जी करे काम ना થાય એટલે બધી જોઈ क्योंकि हमारे घरधनी हो गए हैं थोड़े लूज तो उनके लिए बनाया था हमने तो ऑलरेडी 2-3 ग्लास ज्यादा ही बनाए कि 2-3 ग्लास मम्मी पियेंगे और 1-2 ग्लास पापा पियेंगे विशाल पियेंगे सभी કેમ લાગ્યું એક નંબર હો તો બસ એમાં શું કાંઈ ઘટે એનર્જી આવી ગઈ એટલે હમણાં પપ્પા દોડવા માંડે અરે હમણાં ગાડી મળશે દોડો તો શું કહેવાય મારે તો પીવું નથી કારણ કે મારે હમણાં પાછો પ્રોટીનવાળા દૂધનો ટાઈમ થઈ જશે તો આપણે થોડુંક રાખ્યું છે તો 1 ગ્લાસ જેવું છે તો વિશુ માટે આપણે ભરી દઈએ ન્યા ઈ પીસે અને બહુ મજા આવશે તો પપ્પાને મેં કીધું તમે જાતા હોય ને તો એમની માટે નાની બોટલ ભરી દઉં છું તમે લેતા જાઓ અને બધાને ખબર છે એમ કે સરગવાનું શાક મારું મોસ્ટ ફેવરિટ તો આજે મસ્ત સરગવાનું શાક અને બાજરાના રોટલા તો ચાલો વિશાલને પહેલા શરબત ભરી દઈએ ત્યાર પછી ધીમે ધીમે રસોઈમાં અહીં તમે જોઈ શકો છો કે આપણા જાર બાજરાના રોટલા એટલા મસ્ત રોટલા થાય છે ફુલકા દડા અને એટલા પૂણા પૂણા માખણ જેવા અને આપણી વાડીનો સરગવો એટલે મસ્ત ગ્રેવીવાળું સરગવાનું ઘટ શાક બનાવી લીધું છે એટલે જે લોકોએ મારો બાજરાનો લોટ મંગાવેલો છે ને મેં મોકલેલો છે ગઈકાલે એ લોકો રોટલા ઘડજો એટલે આવા ફૂલી અને દડા જેવા થવા જોઈએ કુણા માખણ અને સફેદ ચાંદી જેવા તો અત્યારે જો રોટલા ઘડવાનું કામકાજ આપણું ચાલુ છે તો ચાલો ફટાફટ રોટલા બનાવી લઈએ ત્યાં તો વિશાલને પપ્પા આવી જશે પછી આપણે મમ્મીને ઉઠાડીએ કારણ કે એને થોડી નીંદર થઈ જાય ને એટલે ઓટોમેટિક બોડીમાં થોડુંક આમ સુસ્તી જેવું હોય ને બધું ઉડી જાય तो चलो फटाफट रोटला घड़ी लइए फाइनली हमारा लास्ट रोटला भी फूल के दड़ा हो गया है एकदम मस्त
मेरे को ऐसे सपने में भी मैंने शादी से पहले नहीं सोचा था कि मेरा रोटला इतना मस्त होगा, वो भी फूल के दड़ा जैसा, क्योंकि मेरे को रोटला आता ही नहीं था। मैंने मेरी लाइफ में कभी रोटला नहीं बनाया था। फिर मेरे को यहाँ आके पता चला कि यहाँ तो भाई सब रोटले ही खाते हैं, रोटी भाखरी तो सब कम खाते हैं। तो फिर यहाँ पे आके मम्मी ने इतने मस्त ट्रेनिंग दी मेरे को कि फिर मेरे को भी मतलब बनाने का शौक था, मैंने कभी बनाया नहीं था। तो इतने अच्छे अच्छे मस्त मस्त रोटले आ गए। पहले इतने बनाती थी, फिर इतने बनाती थी, आप सबने ब्लॉग में देखा ही होगा शादी के तुरंत बाद 2-3 महीनों में। तो फिर बड़े 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 बनते बनते इतने बड़े बड़े अभी मेरे से होने लगे हैं, और वो भी एकदम कूणे माखन जैसे होने लगे हैं। तो एक्चुअल एम ये है मेरा कहने का कि भाई कोई भी चीज़ आपसे 1 बार बिगड़ेगी, 2 बार बिगड़ेगी, 3 बार बिगड़ेगी, तो बिगड़ने के बाद उसे छोड़ना नहीं है, पकड़ के रखना है कि भाई कौन सी ऐसी चीज़ है जो हमसे नहीं हो पाती है, चाहे वो बिजनेस हो, चाहे लाइफ में कोई ऐसी चीज़ हो, खाना बनाना हो, एक्सेट्रा कुछ भी। तो प्रैक्टिस करनी ज़रूरी है लाइफ में। प्रैक्टिस मेक्स यू परफेक्ट। जितनी ज़्यादा प्रैक्टिस करेंगे उतने ज़्यादा आप परफेक्ट होते जाएंगे उन चीज़ों में। तो फिलहाल बातों का दी एंड अभी यहीं करते हैं, और लास्ट वाले रोटले को, लास्ट वाला जो रोटला है उसे घी से लथपथ कर देते हैं, और करते हैं अभी हमारे विशाल को कॉल कि आ जाइए खाने के लिए। और मम्मी को भी अभी उठाएंगे कि अभी नींद आई होप उनकी पूरी हो गई होगी और थोड़ी बॉडी में भी राहत हो। तो चलिए अभी भगवान को भोग लगा देते हैं, देन आफ्टर पापा विशाल आएंगे तो मस्त है के साथ बपोरा करेंगे। तो અત્યારે ખાઈ નહીં હોગો ને તમે? કાંઈ હું અત્યારે સારું છે ખાવું છે. નહીં નહીં, હવે મમ્મી ના પાડતી તો મને મજા નથી આવજી. મજા ક્યાં છે? હા બધાનું સુસ્તી છે એટલે એને પપ્પા આવે. પૂછ્યું તો હમણાં ત્યાં પૂછ્યા પેલા બે પૂછ્યું એને આવીને હું પૂછ્યું પેલા પૂછ્યું એમને ક્યાં બોલું? તું તો પછી બોલ્યો હું મારા પેલા હું પૂછી એવી એને, તો એને મને કીધું કે તારા પપ્પા આવે તો કહેજે કે જમે નહીં મારી વગર, જ્યાં લગી હું ન જમું ને ત્યાં સુધી. ના ના આવીને પૂછ્યું મેં કેમ છે તમને, હા. એટલે કે સારું છે, એટલે હું ખા એટલે મને ખાવું ન ભાવે. કાલનું મને એમ છે મેં કે સારું છે તો સારું, સારું છે તો સારું. નકર પપ્પા કે હું ખાધા વગર શું કરે, તો ગળે કેમ ઉતરે, ગળે કેમ ઉતરે, પછી વધારે માખણ કે ઘી જોઈએ ને ઘી વગર ગળે ન ઉતરે. કા શીરો બનાવી દેવો પડે શીરો ઘરમાં જોઈએ. તો પછી રોટલો ખાવ ગળે ઉતરે ને પછી ઉતરે નહીં. નબળે આવ્યો એટલે એવું છે. તમારા મમ્મી લૂસ પડી ગયા હતા, હવે કેમ છે? નીંદર બીંદર થઈ ગઈ તે? નીંદર તો થઈ ગઈ પણ એક ધારી નીંદર નહોતી આવતી. ઘડીક ઉઠી જાવ, ઘડીક નીંદર લે. આવે. એમાં તમને એવું છે મમ્મી, તમને એક તો રાત્રે નીંદર ઉડ્યા કરે અને બપોરે નીંદર આવે નહીં, એટલે કઈક તો એમ નીંદર પૂરી નથી થતી, એટલે બધું ભેગું થઈ ગયું. મને એવું થતું હતું, પણ આપણે તો હમણાં જો બપોરે આવીને મસ્ત બંધ કરીને એસી ચાલુ કરીને પપ્પા હુઈ જવાનું, તે ઉઠાડે કોક તઈ ઉઠવાનું. એવું છે એમ ને. તો રાત્રે નીંદર થાય નહીં હરખી, અને વિશાલ તો નાખોરા ઢવડતા હોય. તો મેં કીધું મારે પછી રાત્રે નીંદર થાય ને શું કરું, પછી હું બેઠી બેઠી ફોન જોઉં. મારે એમ છે નાખવા ધાવડા પર નીંદર ન આવે. તઈ ભાઈ એવું છે. તો અત્યારે જો આપણે ત્રણેય મસ્ત જમી લઈએ, કારણ કે પછી પપ્પા જશે ને વિશાલ આવશે, એ રીતનું શેડ્યુલ છે. તો હાલો અત્યારે મસ્ત, જેમ તમને લોકોને મેનુ બધાને ખબર જ છે એ રીતે આપણું સ્પેશિયલી શાક, શેનું શાક છે? મારું ફેવરિટ. અરે બહુ. હા, એ તો બધાનું ફેવરિટ. હરગવાનું શાક ને બાજરાના રોટલા. આજ તો મેં એક રોટલો વધારે કર્યો છે, અને મોટા મોટા ને એટલા ફૂલકા દડા જેવડા. મેં કીધું રોટલા માપ્યા ઘણા નાના એટલે હું છે આ તડકાનો ભાગ થાય ને અહબ થાય નાય. પછી આ વધારે ખવાય એટલે તો આપણે તઈ ભાઈ એમાં મમ્મી હું કહેતી હતી, મેં કીધું મને હચોડા રોટલા નહોતા આવડતા, પછી અહીંયા આવીને ખબર પડી કે એ બધી રોટલા જ ખાઈ છે. ત્યાં તો નકરી રોટલી ને ભાખરી જ અમારે હાલતી. અડદની દાળ હોય ને તોય પપ્પા ભાખરી કરે. ઘણી જે એમ જ હોય જાજે ભાગે તો એ ઘઉંનું ખાણું જ હોય. ઘઉંનું ખાણું જોયું. તો અહીંયા આવી મેં કીધું લગ્ન પછી મને ખબર પડી કે અહીંયા તો નકરા જાજા રોટલા ખાઈ છે. આખી સોસાયટીમાં લગભગ આપણે જ ટાઈમ બાજરો થતો હશે. હા હો. બાકી 3 ટાણા લોકો ભાખરી રોટલી જ ખાય છે. અને અત્યારે આપણને ગરમ હુકામ ન પડે, કારણ કે આપણે 50% જાર બાજરી છે, એટલે બાજરી મકાઈ રાખવી છે કે હા જાર બાજરી તો હોય જ. મકાઈ હોતે એટલે ગરમ ન પડે. એટલે ઘણા તો ખાવાની ઈચ્છા થઈ હોય ને કિલો લોટ લઈ આવે તો 2 વખત રોટલા થાય. એમ જ થઈશ પપ્પા. આપણે તો માણા જો 1.5 મણનું બાજરી આ 1.5 મણનું બાજકું લઈ આવ્યા છે પાછા. તો શિયાળા લગી ઉપાધિ નહીં આવે. જેટલા ચોમાસું ઘઉં જોઈએ એટલા હામું બાજરી જોઈએ એમ આપણે. હામ બાજરો જોઈ છે. અને 30% જાર જોઈએ. હા, એટલે ઘઉંનું ખાણું તો ઘટી જાય હાવ. એટલે તો આમ મજબૂત કામ કરી શકી બધાય. બાજરાનું ખાણામાં સારું.
હા પિત્ત નો થાય, શરીરમાં ચરબી નો થાય, પચી જાય જલ્દી, અને પાચન જડ થાય. જટ થાય, એટલે બાજરો બહુ નરવો. નરવો. બાજુ ભાવે છે બહુ ભાઈ. હા, હવે મમ્મી હકીકત પછી અહીંયા આવીને હું પહેલા રોટલો ન ખાઈ શકતી મોટો રોટલો બનતો ને તો બટકું મારથી ચોથાઈ ભાગનો મારો ગણવાનો, પછી એમાંથી અડધો થતો ગયો, હવે એમાંથી આખો થતો ગયો, હવે ક્યારે ખારી ભૂખ લાગી હોય ને તો દોઢો જ વયો જાય એટલે એટલો ફેર પડી ગયો છે. કહેવત છે ને, બધાય બાજુ ભાવે. એવું નહીં કે અમુકને હાટુ રોટલી કરવી પડે. હા બધાયને ભાવે છે એવું છે. કાળે ધોળે બાંધે વારનો પણ હાન આવે. હાન આવી જાય એને જેવું થઈ ગયું છે એટલે ખોરાક જેટલા વધારે હોય ને ભેગો જે માણસનો ખોરાક ઉપડતો હોય ને એને ઉપડવા માંડે, ભેગો રહે ને એટલે મેં એને ખોરાક ઉપડવા ઉપડવા માંડે. તાર પપ્પા ગોડાઉન કોક મહેમાનને જમવા લાવતા હતા. મેં કીધું ન્યા હરગન શાક ને હરગન સંભારો કરાવશે, મહેમાનને જમાડશું હું? મેં કીધું હરગન શાક તો વાર લાગે. મહેમાનને તો નથી લાગે ને હરગન સંભાળો એટલે. મમ્મીને સપનું આવ્યું કે એની હોવે હરગવાન શાક તો બનાવે જ છે. હાલો બાપા આપણે હરગનનો સંભાળો જ બને. હરગવાન સંભારો મારે કેમ બનાવવો? આવું કે હાલ રીતે મહેમાન તો આશ્ચર્ય થઈ જાય ને મહેમાન આવ્યા હોય તો. હરગન શાક ને હરગનનો સંભાળો એવું કોઈ દી ખાધું ન હોય. હરગવાન સંભારો મમ્મી બોલો લોટ વાળો કરે તો બધે વળી થતો હોય કે એવું કઈ કસ્તે બનાવ્યું. મેં કીધું આમાં હું તે કીધું સિંગોનો સંભારો છે. મેં કીધું સંભારો કેમ? મહેમાન રાજી થઈ જાય. નવીન ખાણું એમ. નવીન ખાણું. એમાં હું ને તાર પપ્પા બધા અમે ગોડાઉન ગયા હતા. તો હું એક જ હતી. હા પછી કોક મહેમાન હતું ને બાયું હતા, એને લઈને તાર પપ્પા એ જમવા લાવતા હતા. હા. એટલે મેં ઘેર હરગન શાક ને હરગન સિંગોનો સંભારો છે. મેં કીધું મહેમાન જમશે હું? મેં કીધું દાળ ભાત હોય તો એમ થાય કે દાળ હા ભાત. દાળ ભાત છે. પછી તો મહેમાન ઘેર આવ્યા પછી કઈ સપનું પછી કઈ નથી ખબર પછી તો નથી. સપનું પૂરું થઈ ગયું બાબા. કાઠિયાનો રોટલો જ મોટો કીધો છે. તો પછી દાદાનું ક્યાં નામ આવ્યું? નહીં એવું કે લિક્વિડ મઠાણ કે નામ આવ્યું? નહીં. રોટલો નામ આવે હા કે ભાઈ કે સુરતમાં કાઠિયાવાડમાં રોટલો ખાવા આવજો. ગામો ગામથી ગામો. રોટલા ખાવા આવે સ્પેશિયલ. આપણને જ સબસ્ક્રાઇબરો કોમેન્ટ કરતા ફોરેન ના બધા તમારે ત્યાં કે જમવા હા આવશે એમ. અમારી નીલા દીદી છે સ્પેશિયલ કે તમારે ત્યાં હું જમવા આવી સર બપોરા કરી એટલે તમારે સ્પેશિયલ રોટલા બનાવવાના છે. રોટલા બનાવવાના. ઘણા એવા સબસ્ક્રાઇબરોના ફોન છે તો વિદેશ રહેતા હોય ક્યારેક ન આવવાનું આમ તો. ક્યાંક આપણે લગ્ન પ્રસંગ થયા એટલે જ કહેતા રોટલા ખાવા આવજો. હા રોટલો ખાવા આવજો. એમ ન કહે કે મઠો કે હા, લાડવા ખાવા રોટલા ખાવા આવજો. જવાનું છે. એવું છે. એટલે રોટલો મેન છે એટલે રોટલા નામ જોયું. રોટલા નામ રહ્યું હોય ને. સારું હાલો હવે આપણે બપોરા કરી લઈ. હા હાલો. ઓહો ક્યાં લાય હે? અંબિલા અંબિલા શેકીલા શેકેલા છે. જઈ જાવ ને હાચું. શેકીલા જ હોય ને. હા એલા હોટલ ગયો હતો ને હમણાં ઠીક હા ત્યાંથી લેતા આવ્યો. ઓકે. ત્યાં ગાડીમાં રાખીને ખાવાની બહુ મજા આવે. હા પણ હમણાં ક્યાં ક્યાં જવાનું છે તમારે? જવાનું છે ત્યારે હા, ત્યાં તું ખાઈ જાય. કાલે એક્ઝિબિશનમાં લેતો જાય અહીંયા ખાવાનું. એ એક્ઝિબિશન નાસ્તો તો કઈ લાવી નથી તમારે મને હમણાં યાદ આવ્યું. સરસ. મેં કહું વિશુ નાસ્તો હું શું ભરી દઈ. મમરા ક્યાં છે? તો લઈ આવશું ને અહીંયાથી રોજ. હા મને આવડે એવા વખરથી પછી ભૂખ કોલું. લાગી છે બહુ ભાઈ હવે ત્યાં જમીન પછી કંઈક વાત કરી આપણે. હાલો હાલો તમે એક જ બાકી છો. हाँ। फिर फ्रेश થઈ जाओ. तो हमारे विशु को कुछ खारा लगा है. विशु कुछ खारा नहीं है, आपकी जीभ में खारापन है अभी. રોટલો બદલાયો મેં. हाँ હવે બરોબર. रोटला में थोड़ा नमक ज्यादा गिर गया होगा हमसे. ખારું તો લાગે છે. આ રોટલે ખારું લાગે. બહુ કરી હવે આને અમને બધાને બહુ ભેવું અમને કાંઈ ખારું ન લાગ્યું વિશુ. તમારી જીભ ખાઈ થઈ ગઈ છે હવે. મસ્ત શાક બનાવ્યું છે. શાક તો જોરદાર બનાવ્યું છે એક નંબર. અને અત્યારે મસ્ત છાશ ને વેફર એટલી વિધિ અમારી ફરફર. હા. ચાલો આવી જ જો બધા મસ્ત બપોરા કરવા. फाइनली अभी हम आ गए हैं वापस किचन में. नींद खत्म ही नहीं हो रही है, पता नहीं अभी दोपहर को सो गए थे अभी 2-3 घंटे की ऊँघ हुई है, लेकिन अभी भी ऐसा लग रहा है कि ऊँघ हमारी खत्म नहीं हुई है. અને અહીંયા અમારે મમ્મી બના રહે છે મસ્ત મખણ. મેં માખણનું પનીર બનાવ્યું જોયું વિડીયોમાં? હે? કિંજલબેને માખણનું પનીર બનાવ્યું. ઓલો માખણનું પનીર નહીં, આ. માખણની ઓલું શું કહેવાય? ચીઝ. ચીઝ બનાવી. હા હા એને ફ્રીઝરમાં મૂકી દીધું. આપણે ઓલું ફાડી નાખીએ તો પનીર તો થઈ જાય. ઈ નહીં આનું. માખણનું પનીર પનીર માખણનું નહીં, ચીઝ. માખણનું ચીઝ. માખણનું ચીઝ જોવું જોઈએ. એને પુડલું બનાવ્યું પછી એની માથે એ તો ખબર છે એની વાત ખમણતા હતા પણ ઈ શેનું બનાવ્યું? ઘરનું છે ને ઈ એને બનાવ્યું છે. ઘરનું હા. માખણ થોડું ફ્રીઝરમાં મૂક્યું છે. હા હા તો એ કડક થાય ને. તો જ કડક થાય તેવું છે. અને અહીંયા અમારે વિશાલને આજે જવાનું છે એમની માટે બટેકા પૌવાનો પ્રોગ્રામ છે તો બટેકા બફાઈ ગયા છે. હવે બટેકા પૌવાની તૈયારી ધીમે ધીમે કરીએ અને ત્યાં અહીંયા થાય છે અમારા માખણની તૈયારી. બરફ જોહે ને કામની? બરફ જે અત્યારે ઉનાળે છે ને, અરે ગરમી 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 ફૂલ ગરમી છે હો અહીંયા તો વાત નહીં. તો અત્યારે જો મસ્ત તાજું માખણ ઉતરશે એટલે હમણાં 2 દી શાંતિ. બરોબર, જો ખાટે બોલવાનું.
હા તો એમ કરો હાલો પપ્પા કે મારી વગર રસોડામાં કઈ કામ થતું નથી મારા પપ્પા તમને અડધો 50% રસોડાના ઓલા કરી દેવા છે રસોયા તો તમે ખાટ બેવાનું હું રસોઈ બનાવું એ તો હું આવે તમારી હાટો એ મારી મમ્મી સરપ્રાઈઝ કરે છે એ તમને દેખાતો નથી એની હાટુ તો મારી હાટુ आपके लिए अभी बन रहा है काठियावाड़ी देशी मक्खन ताकि फटाक से भाखरी गले के नीचे सरक जाए ઓલો ખબરમાં જોઈને ખબરમાં જોઈને બટકું ગળે ઉતારવા બટકું ગળે ઉતારવા ધક્કો નો મારવો પડે નકર ઠોઠો થાય પછી એમ ગળે ઉતરી જાય કયો તો પપ્પા હવે ગૌઢે ગઢ પણ અમુકની ફેસિલિટી આવી જોઈ નકર કોરે કોરું ગળે ઉતારીને ઠોંકું આવે ને ઉતરે ને બધું બહાર આવે બધું બહાર આવે ઠોંકું આવવાનું જોઈએ ઠોંકું આવે તો બધું બહાર આવે ધ્યાન રાખી ખાવું પડે ધ્યાન રાખીને ખાવું પડે એટલે મારી મમ્મી ધ્યાન રાખીને માખણ હાસવે છે આપણને આપણે વાંધો નથી આવે એમ તો અત્યારે જો મસ્ત માખણ ઉતરી ગયું છે દેશી તાજું કાઠિયાવાડી જોરદાર ને જો બટેકા શિયાળામાં પૌવા વધારે સારું માખણ. આવો મમ્મી હમણાં પીંડા બનાવે છે ને ઠંડુ ઠંડુ માખણ વાતાવરણ જામેલું રહે ત્યારે ઉનાળાનું જો આવે. આમ એહરી જાય મમ્મી પ્રસરી જાય એમ કોઈ રીતે ઠંડુ નાખ્યું હોય તો થાય. હા ઠંડુ રખાય બરફ હા જોજી અત્યારે જો હા ગોળ જ નહીં થાય ઓલો આપણે પિંડો મારીએ જોજી ખબર છે અમને તો ખબર પપ્પા એ તું એક ગલતી મારી મમ્મી કહે છે તને ખબર પડતી હતી જોજી ખબર પડતી મને તમને કહો રબડા ફ્રીઝરમાં જાઓ. ફ્રીઝરમાં જાવ અને આ થોડી કે ઈ નહીં થોડી 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 ઈ નહીં થોડી હા ભેરું છે આવું નખર કર નાખરા જઈ હા નાખી દેવાનું. હાલો હવે જોઈએ આવડે છે કે નહીં ખોટું હાલો પપ્પા ખોટું એમ નહીં કરવાનું અહીંયાથી આમ કરી અને જો અહીંથી આમ થાય હા હવે વાંધો નહીં આ સિસ્ટમેટિક ન કમાવાની કરતા ઓલી લંબરની આ ટેક કીધું સાદું હારું હવે આ તો ગાંડા કરે બાપ ગાંડા સિવાય ન કામ હો તે પછી જોજે આ લબરમાં તો આમાં સ્પ્રિંગ કરી કરીને થઈ ગાંઠે ગયું ગાડા પાછા વાળીને ઘરે જોજે આ તો પછી હાસુ આ જૂનું બીડું કોનું જૂનું ઈ હોનું બાજુ બધું લોખંડ ભરીને મૂકો ને જોતું છે તો મૂકો આવશે. સીધા મૂકી દેવું. દાટ અમાર પપ્પા કે બાકી આંગળીએ બોલવાનું પપ્પા કે મને જોતું. સીધા નહીં કામ નહીં થાય કરી દે હવે ન જોતું આપણે ભરીને મૂકી દે. પપ્પા કે એક તો કામ ચીંધે કામ વધારાવે અને ટાઈટ સા રાખવાની છે કોઈ દી પપ્પા કે હવે રસોડામાં આવું જ નથી રસોડામાં આવે ત્યાં છોડો તો એવું છે તો અત્યારે જો મસ્ત માખણના પિંડા ઉતરવા મળ્યા છે ઠંડુ ઠંડુ હવે થાય ને એટલે હા ગોળ ગોળ પિંડા મસ્ત થવા માંડ્યા છે શિયાળો હોય તે ગરમ પાણી નાખવું પડે. અરે તો મમ્મી તું કેવાય તોય તે કેવા ગોલા જેવો ઉતરતા ગોળા અને અત્યારે થાળું કોઈ રીતે ભેગું જ ન થઈ શકે તો હાલો વાતોમાં અમારા વિશાલની બસનો ટાઈમ થઈ જાય હજી પૌવા વઘારવાનું બાકી છે બટેકા ઓલરેડી બફાઈને રેડી થઈ ગયા છે તો એ ઠરે ત્યાં આપણે બીજો બધો મસાલો છે એ સુધારી લઈએ ટમેટા પપ્પા એક નંબર લઈ આવ્યો છો સાબુદાણા ટમેટા વેફર પડે એવા ટમેટા છે રોજી છે ને મસ્ત દળદાર બે તો બઠા લોહી ચડે આમાં લોહી ચડે ફાઇનલી આપણા મસ્ત લાલ પીળા લીલા બટેકા પૌવા બનીને રેડી થઈ ગયા છે અને અમારે વિશાલ અમારી લાસ્ટ ડ્યુટી નિભાવે છે હવે કારણ કે અમારું પાર્સલ એક દેવા જવાનું છે એની માટે તો અહીંયા મમ્મીનું ઘી મમ્મી થઈ ગયું છે કે હવે થઈ ગયું છે થઈ ગયું થોડીક વાર છે 2 મિનિટ. તો અત્યારે જો પૌવા બનીને રેડી થઈ ગયા છે હવે વિશાલ ને દર્શક જીજુન પાસે રિટર્ન આવે એટલે બધા મસ્ત એકી સાથે રાતનું વાળું કરી લઈએ अभी इन द एंड आज के शाम का डिलीशियस डिनर अभी बन के रेडी हो चुका है विशाल भी बैठ गए हैं જોરદાર આમને તો કામ જ નહીં ખૂટે મને એમ છે હાલો જમવા બસ મિસ થઈ જાય હવે ગલાસ ભરીને મૂકો, હાથમાં રાખી દેવાનું. લઈ નો પીધું કેટલું ઘટાશ. અરે જીજુ કેમ બેના બહુ મસ્ત હો. તો બસ લાવો છાસ ભર દે મસ્ત મસાલેદાર 6:30 7 વાગે બસ આવશે 7 વાગે આવી જાય ને હા 6:30 થઈ ગયા ગાવીશું બેનને મળી આવી સુરત હા મળી આવો યાદી આપજો અમારી અને જલ્દી જલ્દી પાછા આવી આવજો રહી રહ્યા બહુ મજા આવી હો. તો બસ બહુ ભૂખ લાગી હતી અને અમારે હવે શું કહેવાય મમ્મી અમારે હવે 3 ને બહુ બનવા માંડ્યું છે એટલે હવે તમારી જરૂર પડતી નથી અમારા ઘરમાં હું મમ્મી ને પપ્પા અમારે 3 નું ચાલુ જ હોય અને ચોથું તો જે આવશે ઈ પછી તમારે હજોડી બહુ વિશાલની જરૂર નહીં પડે જીજુ અત્યારે જ નથી પડતી સાચી વાત છે અત્યારે હા અત્યારે જીજુને મસ્ત નાસ્તા પાણી કરાવી દીધા છે અરે મજા આવી ગઈ. જલ્દી જઈ આવો સુરત જલ્દી પાછા વી આવો
કુકી એટલે અમે પહેલેથી લગભગ ખાલી કરી હા અમારે એવા આશીર્વાદ પહેલે જ દિવસે આઉટ ઓફ સ્ટોક થાય અને જલ્દી અમરેલી પાછા રિટર્ન થઈ જાઓ. ત્યારે મેં નક્કી કર્યું તો 2 દિવસનો સામાન લીધો જાજો. મેં કીધું આ 2 દિવસ રોકાવાનો કારણ કે જલ્દી 1 દિવસમાં ખાલી કરીને આવતા રહો ઝડપથી. તો આ સામાન જ 2 દિવસનો મને ખબર 2 દિવસ રોકાવાનું થાય તો 4 વાગે પૂરું થઈ ગયું. તો? બોલો એટલે તમે આ વખતે તે મસાલા પણ મમ્મી બધાને ખબર જ છે આપણે કે કઈ રીતના પ્રોડક્શન ને બધું છે. એટલે પબ્લિક અત્યારે વેઇટ કેટલો જ કરે છે કે ભાઈ જલ્દી મસાલા આવે ને અમે વહેલા તે પહેલાના ધોરણે લઈ જઈએ. એટલે આ વ્લોગ તમે જોતા હશો તો આઈ થિંક હજી પેકઅપ થવાની થોડીક વાર હશે તો તમે જલ્દી પહોંચી જાજો. અને જો ધાણા જીરું અમારે ધાણા જીરું ખતમ થઈ ગયું હતું એટલે જ લેતા આવ્યા. તો હે મમ્મી ઘંટીમાં દળેલું આ ઘંટીમાં દળેલું લાવ્યા છો. કેવું મસ્ત લીલવણી છે જો ને. આ ઘંટલામાં મતલબ ઈ એટલે ન્યાના ઘંટલામાં ઘંટલામાં ઘંટી નહીં હા એકદમ પ્યોર આમ નહીં ઓલો કલર નકર મમ્મી જીરું બ્લેક થઈ જાય થોડું. બહુ મસ્ત છે. આ પ્યોર ગ્રીન ગયું છે પોપટી કલર ઉપર. તો મસ્ત આપણે જે ખૂટી ગયું તો મેન અમાર ધાણા જીરું વગર વિશાલ મહિના દીથી આજે મને બનતું. કીધું ને કાંઈ હવે 1 મહિનાથી ઈ કે તો તમે ધાણા જીરું વગર શાક બનાવો છો. મેં કહ્યું તમે બહારથી નથી લીધું. મેં કહ્યું તમારા મસાલા આવે પછી લેવું. એકવાર લીધું હતું ને તે નહોતું સારું આવ્યું 2 કિલો હા. માળ ફૂટવાળું અમે કે નથી લેવું હવે નથી લેવું. આપણું આવે ને તે જ વાપરશું. આ ફ્રેશ ટુ ફ્રેશ આપણી સામે હોય ને એટલે ખબર પડે ઓલામાં શું મિક્સ થયું અમને હોય. બધું જીરું સુગંધ જ ન આવે. એટલે કેમ કે બહુ અત્યારે કલરિંગ ચડાવીને આખું શોબાજી બધું બહુ થાય છે. ભેળસેળ બહુ થઈ ગઈ. અતિશય ભેળસેળ થઈ ગઈ. એની કરતા જીરું તમે કોથમીર નાખો તો સુગંધ હા, આવે. એટલે કોઈ તમને લાગે લીલવણી આછી લીલું લાગે તો કઈ સુગંધ જ નહીં હા કલર ન નાખતા એવું લાગે તો તો ટોટલી અત્યારે લોકો અત્યારે બજારમાં છે ને એનો પ્રોડક્ટ બહાર કાઢવા હાટું ટોટલી કાંક ને કાંક એમાં એ ઉપયોગ મિલાવટ તો હોય જ મિલાવટ કરતા પપ્પા. જ હોય છે એ લોકો. સમજાઈ ગયું? અને તમે જોવો તો એવું ઝેરી લીલું તમને એમ થાય ઓહો ધાણા જીરું એટલે આ જ છે બાકી કાંઈ નથી. બાકી આપણે જેવું નેચરલ લગભગ બહુ ઓછું આપણે હોય. પેકેટ હા. ખોલશું ની ભેગી સુગંધ આવે. વસ્તુ આખું આખું વર્ષનો વેચે હા. 2-2.5 મહિના ચાલે હા પછી આપણે પૂરું થઈ જાય. પૂરું થઈ જાય. નકર તો ગમે એમ કરીને ન લઈ લઈને વેચે. વેચે. એ સ્વાભાવિક એ નથી એનાથી કોઈ ગુણવત્તા ન તો બીજા વર્ષે કોઈ ના આવે. એ તો છે જ ને. બીજા વર્ષે ડબલ લોકો આ વર્ષે શું કામ ઊભા છે હા. કેમ કે ગયા વર્ષે જે લોકોને પેટમાં ગેસ એસિડિટી જે કોઈ વસ્તુ નથી થઈ એક સિંગલ કમ્પ્લેન્ટ નથી એટલે આજે 3 ગણા લોકો પબ્લિક ઊભી છે ઊભી છે વેઇટ કરે છે કે ભાઈ મસાલા તમારા જ લેવા છે. હા. ઓલી વખતે અમે અમદાવાદ નિકોલ ગયા હતા જેટલો મેં ધાર્યું હતું એની કરતા 3 ગણો સામાન લઈ ગયા હતા. હા. એટલે કોઈ પૂરો થઈ ગયો કોઈ તો પૂરો કેટલી પબ્લિક રાહ જોવે છતાંય અડધા તો રહી ગયા બીજા દિવસે પાછા ગયા ગયા વર્ષે ઘણા રહી ગયા હતા. હા. એટલે હવે અમે તેને હવે આપણું જ ઘર છે બીજા તો public ઘરના જ રહી ગયા હતા આપણે જે લોકોને મસાલા રિલેટેડ કાંઈ પણ એન્ક્વાયરી કરવી હોય તો સુરત મસાલાનું એક્ઝિબિશન છે હજુ તો કોન્ટેક્ટ કરીને જવો તમારા લોકોને જેથી કરીને જો આઉટ ઓફ સ્ટોક થઈ ગયો હોય તો તમારે ધક્કો ન થાય. એમાં અઠવા મહેશ્વરી ભવન 2 છે એમાં મહેશ્વરી ભવન સિટી લાઇટ રોડ અઠવા એ મહેશ્વરી ભવન એ મહેશ્વરી ભવન એટલે કોન્ટેક્ટ કરીને જાઓ. જીજુએ રીલ મૂકી જ દીધી હશે હા, ઓલરેડી. અરે એ તો ક્યાંય પહોંચી જાય. રીલ દોડવા મીડી છે એટલે તમે મૂકી છે ને હા હા હારું હાલો વિશાલ હેપી જર્ની જલ્દી પાછા આવી જાઓ. અમારા પપ્પાને અમારે કહેવાય પાછું કાંઈ નહીં આખા વનવગડે એને જીંજરા કર્યા છે. અને પાછું હતું તે પાછું આમ નહીં કે આમ ઠેબુ લાગે એવું કે એવું હતું નહીં વ્યવસ્થિત. હા મમ્મી વ્યવસ્થિત ખુરશી ઉપર મૂકેલું જ હતું. અને અહીંયા આખે વનવગડે ચણા કર્યા છે પપ્પાએ. હવે એને કે ખાવું હોય તો રાખો મમ્મી નગર કડકડિયા થઈ ગયા એને છે. ફળિયા મૂકી દીધું હતું ઝારીમાં હતું ને હા હા ફળિયા મેં કીધું ઉંદરડા ને ઓલી સસુદાની ખિસકોલિયું ના આવે. એ બધું ખાય ને ઈ પછી આપણે ખાવું સાચી વાત છે. એને લઈ લીધું કાંઈ ઢોળ્યું છે ને અરે રે તમારા પપ્પાએ કામ વધેરું છે અને ફાઇનલી અમારું ઘર થઈ ગયું છે હવે ખાલી કારણ કે ઓબ્વિયસલી વિશાલની जीजू निकल गया છે पप्पा बाहर गया છે तो अभी हमारा लास्ट काम किचन विचन सब कुछ मस्त हो गया है छकाछक तो अभी वासन का जो खड़कला है उसे अभी हम अच्छे से रख देते हैं देन आफ्टर हम होंगे फ्री एंड हमारे ऑर्डर रिलेटेड जो कुछ भी काम है उसे अभी निपटाएंगे क्योंकि कल दोपहर को मेरे पापा आएंगे मुझे लेने के लिए पार्सल पैकेजिंग के लिए तो कल हम वहाँ जाने वाले हैं दोपहर को तो ब्लॉगिंग का और जो भी सारा काम है वो भी हम अभी निपटा देंगे तो फाइनली वीडियो का अभी हम यही एंड करते हैं वीडियो को लाइक करो शेयर करो और सब्सक्राइब